નમસ્કાર મિત્રો, હું એડવોકેટ અક્ષય મારું ભાવનગરથી. મિત્રો, જીએસટીનો છે ને એ આજે આપણો લાસ્ટ લેક્ચર છે, છેલ્લો લેક્ચર છે. એમાં આપણે જીએસટીમાં કંપનીના ઓફેન્સ પેનલ્ટી માટેના અને માઇગ્રેશન્સ માટેના જે કાંઈ નિયમ જે છે એની આજે છેલ્લી ચર્ચા કરવાની છે. લિટિગેશન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી આજનો આ લેક્ચર જે છે એ જીએસટી માટે છેલ્લો છે. હવે કંપનીનો ઓફેન્સ હોય બરાબર, એટલે કે કોઈ કંપનીએ ઓફેન્સ કર્યો હોય કે ભાઈ કોઈ ખોટી આઈટીસીનો ક્લેમ થઈ ગયો, કોઈ ખોટું ડીડીએસ કપાઈ ગયું કે કાંઈ પણ થઈ ગયું, ખોટી સપ્લાય દેખાડી દીધી, ખોટી રિસિપ્ટ દેખાડી દીધી બરાબર, અથવા તો કોઈ પણ સંજોગોમાં નોટિસ આવી, તો આ નોટિસ માટે કંપની તો જવાબદાર થાય જ. કંપની એ ફાઉન્ડ ગિલ્ટી થાય, પણ એના ડાયરેક્ટર જે છે જે ધંધો કરતા હોય બરાબર, એ એની અંગત કેપેસિટીમાં જે છે એ એની અંગત કેપેસિટીમાં એ વ્યક્તિ જે છે એ અંગત રીતે પણ જવાબદાર થાય. લિમિટેડ લાયબિલિટીની પાર્ટનરશિપ ફોર્મ હોય તો કેવું હોય કે એમાં એક વસ્તુ નક્કી કરેલી હોય, ભાઈ નફા અને નુકસાનમાં લિમિટેડ લાયબિલિટી હોય, એટલે પ્રોફિટમાં લિમિટેડ શેર હોય. જેમ જવાબદારી મર્યાદિત હોય એમ એમાં નફોય મર્યાદિત હોય. તો લિમિટેડ લાયબિલિટીમાં પાર્ટનરશિપ ફોર્મમાં એ જેટલી ખોટ હોય બરાબર, કે જેટલો ટેક્સ આવતો હોય તો એ 3 પાર્ટનર હોય તો 3 જણા વચ્ચે પાછો એ વેચાઈ જાય બરાબર. તો મિત્રો, આમાં જે છે એ કંપનીએ જો કોઈ ઓફેન્સ કર્યો હોય તો કંપની અને એના ડાયરેક્ટર એ બધા જે છે એ એમાં ઓફેન્સમાં કમિટેબલ થાય. હવે માઇગ્રેશન્સ એટલે કે જે જૂનો વેટ હતો બરાબર, એમાં એ રદ થયો અને આ નવું જીએસટી લાગુ પડ્યું. તો આ વસ્તુની અંદર જે છે એ સર્ટિફિકેટનું શું થાય અને આઈટીસી કેવી રીતે મળે. તો સર્ટિફિકેટ માટે જે છે એમાં પ્રોવિઝનલ સર્ટિફિકેટ મળે તમને. જૂનું જે છે એ ચાલુ નો રહે, બંધ થઈ જાય, પણ તમે આની માટે જે છે એ નિયત નમૂનો છે એનો એક ફોર્મ ભરવાનું હોય કે ભાઈ મારે આમાં રજિસ્ટર થવું છે. તો જે રજિસ્ટર થવાની વાત આવે બરાબર, તો એમાં જે છે એમાં એ તમને પ્રોવિઝનલ સર્ટિફિકેટ મળી જાય, અને એ જે છે એ તમારી સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ એટલે સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન ઓફ બિઝનેસ જે છે એ ત્યારથી ચાલુ થઈ જાય. હવે આ વાત આવી કે આમાં જે છે એ એમાં કન્ડિશન લખેલી હોય. જ્યારે માઇગ્રેશન તમે કરો છો તો માઇગ્રેશન તમને એક્સેપ્ટ કરે, નવું જીએસટી તમને એક્સેપ્ટ કરે ધંધામાં બરાબર, તો જે છે એમાં અમુક એની શરતો હોય. તો એ તમામ શરતનું પાલન જે છે એ એસએસસીએ કરવાનું, અને આ તમામ શરતોના પાલનમાંથી જો તમે ક્યાંય ચૂક કરી જાઓ બરાબર, તો એવા સંજોગોની અંદર જે છે એ સર્ટિફિકેટ જે છે એ કેન્સલ થઈ જાય અને તમારો જીએસટીનો નંબર જે છે એ કેન્સલ થાય. હવે વાત આવી કે ભાઈ આમાં આઈટીસીનું શું. નવો વેટ તો ભાઈ નીકળી ગયો હાલો, તો એનો કોઈ વાંધો નથી, પણ જૂનું જે આઈટીસી આવ્યું હતું તો એનું શું. તો આમાં જે લોકો કમ્પોઝિશન ડીલર છે તો એને કમ્પોઝિશનના એના ટર્નઓવરમાં 1 કરોડ સુધીનું ટર્નઓવર હોય તો સેક્શન 10માં પ્રોવિઝન હતું, યાદ હોય તો, કે આમાં જે છે એ 1% આપી દેવાનો. પણ એમાં એને જે છે એની ટોટલ સપ્લાય જે છે એ ટોટલ કાઉન્ટેબલ સપ્લાય કેટલી જે છે, ટેક્સેબલ સપ્લાય, એને ટેક્સેબલ સપ્લાય ઉપર જે છે એને ટેક્સ ભરવાનો થતો હોય. તો ટેક્સેબલ સપ્લાય જે છે એ હંમેશા ફિનિશ ગુડ્સ જ આવે. એટલે આમાં જે છે એ એના સ્ટોક રજિસ્ટર જે છે એ પ્રોપર મેન્ટેન આપણે જોવા પડે. તો મિત્રો, આશા રાખું છું કે આજનો લેક્ચર સમજાણો હશે. મારું નામ છે એડવોકેટ અક્ષય, મારું મોબાઈલ નંબર છે 94 26 39 59 41. નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય સંવિધાન.